જય સ્વામિનારાયણ બાળમિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 4.2 સ્વાધ્યાય માટેની થિયરીની ચર્ચા કરી. હવે જોઈએ સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો. આ રીતે કંઈક રકમ છે, જોઈએ. નીચે આપેલા સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 4.2 નો. એમાં 5 દાખલા આપેલા છે અને આપણે કઈ રીતે ઉકેલવાના છે તો કે બાળમિત્રો, અવયવીકરણથી દાખલાઓનો ઉકેલ મેળવજો. નાના ધોરણોમાં તમે શીખી ચૂક્યા છો આવા દાખલા. જોઈએ બાળમિત્રો, પહેલો દાખલો, x² - 3x - 10 = 0. હવે કઈ રીતે ઉકેલ મેળવીશું? જો x² નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરીએ 1 × -10, એટલે જવાબ આવ્યો -10. -10ના એવા બે ભાગ પાડવાના કે એની બાદબાકી કેટલી આવે? -3, અને ગુણાકાર કેટલો થાય? -10. તો -10ના ભાગ પાડે 2 × 5 = 10. 2 × 5 = 10, એ તો +10 આવશે, એટલે કોઈને એકને માઇનસ આપીએ તો જોવાનું અહીંયા માઇનસ જોઈએ તો મોટો જે ભાગ હોય એને માઇનસ આપવાના. જો અહીંયા વચ્ચે પ્લસ જોઈતા હોય તો મોટા ભાગને પ્લસ આપવાને, નાના ભાગને માઇનસ આપવા. તો અહીંયા 2માંથી 5 જશે એટલે કેટલા થશે? -3. અને 2 × 5 = 10, અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. ત્યાર પછી ચર્ચા કરીએ બાળમિત્રો. એ ભાગ અહીંયા મૂકીએ. x² - 3x - 10 = 0. તેથી x² + 2x - 5x - 10, 2x - 5x - 10 = 0. એટલે કે આ 2 અને 5 અહીંયા મૂક્યા હોય, 2x માંથી 5x જાય એટલે -3x વધવા જોઈએ. હવે આ બંનેમાંથી કોમન લઈએ x, એટલે કૌંસમાં વધશે x + 2. આ બંનેમાંથી x કોમન લીધું, કૌંસમાં x + 2. અહીંયા -5 કોમન લેશું, એટલે કૌંસમાં x + 2. આ બંને કૌંસ કેવા થવા જોઈએ? સરખા થઈ જાય એવી રીતે જ અહીંયા કોમન કાઢવું પડે. હવે x + 2 કોમન લઈએ તો બીજા કૌંસમાં x - 5 = 0. કાં તો x + 2 = 0 અથવા x - 5 = 0. તેથી x = -2. આ +2 છે એ જમણી બાજુ જાય એટલે -2. -5 છે એ જમણી બાજુ જાય એટલે +5. તો x = 5, x = -2. આ થયો બાળમિત્રો પહેલો દાખલો. આગળ બીજા દાખલાની ચર્ચા કરીએ. જોઈએ બીજો દાખલો, 2x² + x - 6 = 0. તો અહીંયા x² નો સહગુણક 2 અને -6નો ગુણાકાર કરીએ 2 × 6 = -12. 12ના એવા ભાગ પાડવાના કે +1 આવવું જોઈએ. કંઈ નથી એટલે એનો મતલબ +1 છે. તો 3 × 4 = 12. હવે પ્લસ જોઈએ છે એટલે મોટા ભાગને પ્લસ આપવાના. તો 4માંથી 3 જાય એટલે 1 વધશે. તો અહીંયા જોઈ શકીએ 4x - 3x, એમાંથી બાદબાકી કરીએ એટલે 1x વધે છે. હવે આ બંનેમાંથી બાળમિત્રો 2x કોમન નીકળે છે. જે નીકળતું એ કોમન કાઢવાનું. તો વધશે x + 2. આ બંનેમાંથી 2x કોમન કાઢ્યું, વધ્યું x + 2. આ બંનેમાંથી કોમન કાઢીએ -3, તો કૌંસમાં વધશે x + 2 વધવું જોઈએ. હવે આ 2 સરખું છે એટલે એને કોમન લઈએ તો બીજા કૌંસમાં 2x - 3 = 0. તેથી x + 2 = 0 અથવા 2x - 3 = 0. તેથી x = -2. આ +2 છે એ ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે -2 થશે. અહીંયા 3 છે એ પહેલાં જમણી બાજુ જાય એટલે પ્લસ, અને 2 છે ગુણાકારમાં છે, પેલી સાઈડ જાય એટલે ભાગાકાર.
x બરાબર 3/2 ને x બરાબર -2. આ રીતે ત્રીજો દાખલો જોઈએ બાળ મિત્રો. જો શું આપ્યું છે, વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. એ જ રીતે દાખલો ગણવાનો છે. x² નો સહગુણક અચળ પદ બંનેનો ગુણાકાર કરીએ, જવાબ 10 આવશે. 5 એમના એમ વર્ગમૂળમાં 2 એટલે 2 થશે. તો 5 2 10. 10ના ભાગ પાડવાના, સરવાળો છે. સરવાળો કરતાં કેટલો જવાબ આવવો જોઈએ? 7. તો 5 2 10, 5 અને 2 7. તો જો વર્ગમૂળમાં 2x² એમને એમ, 7xના ભાગ પાડ્યા 2x વત્તા 5x, તો 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે ખાસ ધ્યાન આપજો, આ બેમાંથી કોમન લઈએ છીએ વર્ગમૂળમાં 2x. હવે અહીંયા આ પદ જે આપ્યું છે ને એનો અર્થ થશે બાળ મિત્રો વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2x. કારણ 2 છે એનો અર્થ થાય વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. એટલે અહીંથી વર્ગમૂળમાં 2x કોમન લઈએ છીએ, કાઉન્સમાં અહીંયા વધે છે x. આમાંથી એટલે કે આ પદમાંથી આપણે વર્ગમૂળમાં 2x કોમન લીધું હોય તો શું? વર્ગમૂળમાં 2. ત્યાર પછી આ બંનેમાંથી કોમન કાઢીએ તો 5 કોમન નીકળે, કાઉન્સમાં x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. બંને કાઉન્સ સરખા હોય, કોમન લઈ લઈએ તો બીજા કાઉન્સમાં વર્ગમૂળમાં 2x પ્લસ 5 બરાબર 0. કાં તો આ કૌંસ બરાબર 0 કાં તો આ કૌંસ બરાબર 0. હવે અહીંયા પ્લસ વર્ગમૂળમાં 2 છે એ જમણી બાજુ જાય એટલે માઇનસ વર્ગમૂળમાં 2. અહીંયા એવી રીતે 5 છે એ જમણી બાજુ જાય એટલે -5 વર્ગમૂળમાં 2 છેદમાં જશે. હવે 9મા ધોરણમાં આપણે શીખી ચૂક્યા બાળ મિત્રો કે છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા ચાલે નહીં, એટલે આપણે કરણી લેવી પડે. જો એક સિંગલ પદ હોય, સિંગલ સંખ્યા, તો એના વડે જ અંશ છેદને ગુણી દેવો પડે. પરંતુ જો પ્લસ માઇનસ સાથે જોડાયેલી હોય તો એની વિરુદ્ધ નિશાનીવાળું પદ લઈ અને શું કરવું પડે? અંશ અને છેદને ગુણવું પડે. આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. તો અહીંયા વર્ગમૂળમાં 2 છે, તો ખાસ એ પણ ધ્યાન આપવું કે આપણે પરીક્ષામાં દાખલા ગણીએ અને જો છેદમાં વર્ગમૂળવાળી કોઈ સંખ્યા આવે તો એને કરણી લઈને દૂર કરવી પડે, તો જ તમારો સાચો જવાબ મળે. તો જો વર્ગમૂળમાં 2 વડે ઉપર નીચે ગુણીએ, આ ગુણાકાર કરો એટલે -5 વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 2 એટલે કેટલા થશે? 2. તો આ તમારો જવાબ. આ ચાલે પણ આ છેદમાં વર્ગમૂળમાં 2 છે એટલે આ સાચો જવાબ આ થશે. ચલો ચોથો દાખલો બાળ મિત્રો જોઈએ. એ જ પ્રકારે 2x² - x પ્લસ 1/8 બરાબર 0. તેથી લસા લઈ લીધો 8 એટલે 8 અહીંયા ગુણશે. 8 2 16x² -8x પ્લસ 1 એમના એમ આખાના છેદમાં 8 બરાબર 0. તેથી 16x² -8x પ્લસ 1, 8 અહીંયા ગુણાકારમાં ગયો 0 સાથે, 0 ગુણ્યા 8 એટલે 0. હવે 16x² -8x પ્લસ 1, તો 16 અને અચળ પદ 1નો ગુણાકાર 16 આવ્યો. ભાગ પાડીએ 4 4 16 અને 4 ને 4 8. કેવા 8? -8. જો અહીંયા પ્લસ આવે ગુણાકાર તો કાં તો બંને ભાગની નિશાની પ્લસ હોય કાં તો બંનેની માઇનસ હોય. પણ જો માઇનસ આવે તો વચ્ચેના પદ ઉપર આધાર રાખે છે. જોઈએ 8x છે એટલે -4x -4x. આ બેમાંથી કોમન 4x, તો કાઉન્સમાં વધે 4x -1. આ બંનેમાંથી કોમન -1 કોમન કાઢે એટલે નિશાની ફરી જાય, માઇનસ છે એ પ્લસ થઈ જાય, પ્લસ છે એ માઇનસ થઈ જશે. બંનેમાં સરખું છે એ કોમન લઈ લઈએ. બીજા કાઉન્સમાં 4x -1 બરાબર 0, કાં તો 4x -1 બરાબર 0 અથવા 4x -1 બરાબર 0. તો અહીંયા બંને જવાબ કેવા મળે છે? સરખા. x બરાબર 1/4. અહીંયા પણ x બરાબર 1/4. તો બંને જવાબ સાચા કહી શકાય. 5મો દાખલો જોઈએ બાળ મિત્રો. 100x² -20x પ્લસ 1 બરાબર 0. આગળ ઉપર દાખલો જોઈએ એ પ્રકારે કે 16x² -20x પ્લસ 1 બરાબર 0.
100 ગુણ્યા 1 એટલે 100 થયા. 100ના ભાગ પાડીએ 10 10 100 અને 10 ને 10 20 બાદબાકી કરીએ એટલે શું આવે -20. એની નિશાની સરખી. આમ જોઈએ તો શું કર્યું સરવાળો જ, બંનેની નિશાની માઇનસ છે એટલે અહીંયા -20 એક્સના ભાગ પડ્યા -10 x -10. હવે આ બેમાંથી કોમન 10x લીધું એટલે વધ્યું 10x - 1. આ બેમાંથી કોમન -1 એટલે 10x - 1. હવે આ બે કોમન લઈએ એટલે 10x - 1 બીજા કૌંસમાં 10x - 1. ઉપર જેમ આવ્યું એમ જ અહીંયા બંને જવાબ કેવા આવે છે સરખા. તો આ થયું બાળમિત્રો સ્વાધ્યાય 4.2 નો પ્રથમ પ્રશ્નનો પહેલા 5 દાખલા. જો આમાં કોઈ બાળમિત્રોને સમજ ન પડી હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.